અમદાવાદથી સમાચાર દબાણ અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી 6 થી 24 ફેબ્રુઆરી સુધીમાં દબાણમાં આવતી 1466 લારીઓ જપ્ત કરવામાં આવી। 6 થી 24 ફેબ્રુઆરી સુધીમાં દબાણમાં આવતા 420 શેડ તોડાયા, 2133 દુકાનો હટાવાઈ, 3963 ગેરકાયદે પાર્ક વાહનો લોક કરવામાં આવ્યા, 239 નવા ટ્રાફિક સંકેતો સ્થાપિત કરાયા, 157 ઢોરને પકડીને RFID ટેગ લગાડવામાં આવ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, શું કામગીરી દર્શાવી છે પ્રશાસન તરફથી? જી, ખાસ કરીને આ પહેલા કોર્ટે નોંધ્યું હતું કે 62 જેટલા હુકમો થયા છતાંય સ્થિતિ ઠેરની ઠેર છે અને આ જ મુદ્દાને ગંભીરતાને લઈને જે પ્રમાણે ગેરકાયદેસરના દબાણો છે, સાથે જ રસ્તાઓની જે સંરચના છે, જે કહી શકાય કે રસ્તાઓની જે ડિઝાઇન છે, જે ફોલ્ટી ડિઝાઇનના કારણે ટ્રાફિક જામ થતા હતા, તે સુધારવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। સાથે જે સેન્ટર લાઇન છે, ઝીબ્રા ક્રોસિંગ છે, સ્ટોપ લાઇન છે, તે બધામાં પણ વધારો કરવામાં આવ્યો છે। નવા ટ્રાફિક સિગ્નલો સ્થાપિત કરાયા છે, તે પ્રકારની વાત પણ આ સોગંદનામામાં કહેવામાં આવી છે। રાત્રિમાં એક્સિડન્ટનું પ્રમાણ જે રીતે વધતું હતું તેને અટકાવવા માટે લગભગ 2500ની આસપાસ આઈ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે, તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। ઢોર નિયંત્રણ નીતિનો અમલ થયા બાદ નવા જે ઢોર છે જેમને RFID ટેગ લગાવવાના બાકી હતા, તે અંગેની કામગીરી અંગે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર શેડ, તાડપત્રીઓ અને લારીઓને દૂર કરવા માટેની કામગીરીનો પણ વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। પાર્કિંગ માટેની જે જગ્યા છે તે જગ્યામાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પણ કામગીરી કરવામાં આવી છે અને સરકારી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે। કાચા અને પાકા તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવા માટે કટિબદ્ધ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર, તે પ્રકારની વાત પણ સોગંદનામામાં કહેવામાં આવી છે। હજુ પણ વિસ્તૃત એક્શન ટેકન રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે અને તે પણ આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટલે મહત્વનું છે કે કામગીરી તો થઈ રહી છે, પરંતુ તેમ છતાંય જે બિસ્માર રસ્તાઓ છે તેને લઈને કોઈ ઠોસ કામગીરી આ અત્યારે જે સોગંદનામું કરવામાં આવ્યું છે તેની અંદર તે અંગેની વિગતો નથી। એટલે એ વાત પણ સ્પષ્ટ છે કે એક બાજુ કામગીરી તો થઈ રહી છે, પરંતુ જે બિસ્માર રસ્તાઓ છે તેને સુધારવા માટેની જે કામગીરી છે, જે ઠોસપણે થવી જોઈતી હતી, તે અંગેનો કોઈ વિસ્તૃત અહેવાલ અથવા જાણકારી આ સોગંદનામામાં ઉપલબ્ધ નથી। પરંતુ કોર્પોરેશને કટિબદ્ધતા દર્શાવી છે કે આ બાબતે પણ કામગીરી કરવામાં આવશે। ત્યારે આગામી સમયમાં શું કામગીરી થાય છે અને રસ્તા પર જે જમીની હકીકત છે કઈ રીતે બદલાય છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર તેજસ, જાણકારી આપવા માટે।